આ વાત મારે કરવું પડતી નથી. તો તમે સાચા સત્ય અત્યારે સાથે પણ કહેવાય, પણ વિવેક પહેલો, આદર પહેલો, બરાબર છે. આપણા વડીલ છે એની આમાન્ય વિવેક તોડીને નહીં રાખે. આમાન્ય જવા માટે વિવેક રાખવો જોઈએ, રિસ્પેક્ટ રાખવો જોઈએ, આપણાથી મોટા છે એમને સન્માનિત કરવા જોઈએ. પણ આપણને જ્યાં ન સમજાય કે આપણને જ્યાં વાત ગળે ન ઉતરે ત્યાં આગળ પ્રેમપૂર્વક વડીલો સાથે પણ અસંમત થતા શીખો, મા બાપ સાથે પણ અસંમત થતા શીખો. અસહમતિ આપણને જવાબદાર બનાવે છે. આપણને પોતાને પછી વિવેક શીખવે છે કે મેં તો એમની આગળ કીધું કે હું તમારી સાથે સંમત નથી, તો પછી ખરેખર છે શું એ આપણે શોધતા થઈએ. એટલે અસહમતિ એ અવિવેક નથી. અસહમતિ એ બીજું સત્ય છે, બીજો વિચાર છે. હા, કોઈ મને આવીને એમ કહે ને, ભાઈ તમે આમ હમણાં દાખલા તરીકે હું બોલું છું, તમને મારી વાત નહીં ગમે તો કહો કે સાહેબ સોરી, તમારી આ વાત મારા ઘરે ઉતરતી નથી. તમે આટલું જો ઊભા થઈને મને કહેતા શીખો ને તો મારું બોલવાનું ઠેકાણે આવી જાય. હું મન ફાવે તેવું ગમે તે બોલ્યા નહીં કરું. પણ તમે કહો કે સાહેબ તમે આ વાત કરો છો, ગાંધીજીની આ વાત કરીને એ મારા મનમાં ઉતરતી નથી. આપણે વક્તાને સાંભળવાનું, બરાબર, ધ્યાનપૂર્વક સાંભળવાનું. આજુબાજુ ધ્યાન નહીં હોવું જોઈએ, બરાબર છે. કોઈ પણ વક્તાને ધ્યાનપૂર્વક સાંભળો અને ધ્યાનપૂર્વક એની સાથે સહમત કે અસહમત થતા છે. હું બોલું છું તો તમારા મનમાં કઈ વાત એમ લાગે છે કે આ વાત સાચી છે, આ વાત જૂઠી છે, એવું કેવી રીતે લાગે? તમારા મન તો દાખલા તરીકે તમારા મન પ્રશ્ન પૂછો, સાહેબ આ કઈ ગાંધીજીની અહિંસાવાળી વાત કઈ છે ને મગજમાં ઉતરતી નથી, હિંસાથી વિજય મળે, બરાબર, એવું તો પૂછી શકો. આ એક દાખલો આવ્યો. ગાંધીજીએ વિશ્વમાં પહેલીવાર આ પ્રયોગ કર્યો કે હિંસાના શસ્ત્રો સામે અહિંસક આત્મબળ સાથે, અહિંસક તાકાત સાથે કેવી રીતે આપણે પડકારવું. તમને અત્યારે ખબર છે ગાઝા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલે છે તેમાં એક વખત એક આખું હજારોનું ટોળું પેલી સૈન્ય ગોળીબાર કરતો તેની સામે થઈ ગયું. લો મારી નાખો, અમે મરવા તૈયાર છે. પેલા એ બધું અટકાવી દીધું, એના પર ગોળીબાર નહીં કરે. તો ગાંધી છે ને 20મી જાન્યુઆરી 1948 ના દિવસે મૃત્યુ નથી પામ્યો. એ આજે પણ જીવે છે, એ ગાઝાની સરહદ પણ જીવતો દેવો. તેમ એક એક વ્યક્તિ, અમને ખબર નહીં, ઉત્તર પ્રદેશની અંદર સરકારે મુસ્લિમ મતદારોને મતદાન કરતા રોકતા હતા. તો એક મુસ્લિમ બેન સડસડાટ પેલા પોલીસ સામે ગઈ અને કીધું કે તમારે મને મારવી તો મારી નાખો, તમારે બંદૂક ચલાવી તો ચલાવો, હું કઈ રીતે જઈ શકું. અને પેલા પોલીસે હટવું પડ્યું. અહિંસા અને પ્રેમ આ બે શબ્દ એવા છે, શસ્ત્ર જે છે ને, હથિયાર જે છે ને, તે બીજાને લોહી લુહાણ કરે છે, પણ આપણી કાયરતા પ્રદર્શિત કરે છે કે આપણેથી બીજી વ્યક્તિને વિચારપૂર્વક સમજાવી શકાતો નથી, માટે આપણે તેની સામે હિંસા કરીએ છીએ. પણ અહિંસા અને પ્રેમની તમે પ્રતિબદ્ધતા તમારા જીવનમાં લાવો તો તમારા જીવનમાં સમજણ શક્તિ જે છે એનો વિકાસ થવાનો. એક વખત તમે લાવો, દાખલા તરીકે હું અમારી શાળાના શિક્ષકોને કહું છું કે ફિઝિકલ પનિશમેન્ટ બંધ કરો, બાળકોને મારવાના નહીં. બધાથી મારી જાય છે, બધી શાળામાં તમને પણ તમારા શિક્ષકથી મારી જાય, દૂસરા મારી શાળામાં પણ મારી જાય છે. પણ તેમ છતાં હું કાયમ કહું છું કે ફિઝિકલ પનિશમેન્ટ બંધ કરો. તો ફિઝિકલ પનિશમેન્ટ બંધ કરવાથી શું થાય? વિદ્યાર્થીને તો ફાયદો થાય કે નહીં થાય તેની વાત જુદી છે, પણ જે નક્કી કરે કે મારે કોઈ પણ સંજોગોમાં ફિઝિકલ પનિશમેન્ટ નથી કરવી અને છતાં પેલા બાળક સાથે પ્રેમ કરવો છે, પેલા બાળક સાથે મારે એને ભણાવવું છે,
તો શિક્ષકની સમજણ શક્તિના બંધ થઈને ગયેલા બારણા ખુલવા માંડે છે. એક વાર, બે વાર, ત્રણ વાર સતત ને સતત વિચાર આવે કે આને કેવી રીતે સમજાવવું, અને કેવી રીતે સમજાવવું, અને એમ કરતા શિક્ષકના વિચારવાના દ્વાર ખુલી જાય છે. હિંસા અને અહિંસામાં ફરક છે. હિંસાથી આપણે કાયર બનીએ છીએ અને સામેના માણસને લોહી લુહાણ કરીએ છીએ. તે બદલાતો નથી કે પાટાપીટી કરીને ફરી પાછો આપણી સામે બેવડા બળ સાથે સામો થાય છે અને આપણે કાયર બદલાઈએ છીએ. પંડિત જવાહરલાલ નહેરુને એવું પૂછવામાં આવ્યું કે પંડિતજી, તમે તો વિશ્વના બહુ મોટા વિદ્વાન છો અને બહુ ગહન અભ્યાસ છે તમારો, વિદ્વાન માણસ તરીકે તમારી છાપ છે, આખા વિશ્વમાં સારા વિદ્વાન રાજકર્તાઓમાં તમારું નામ છે. તમે ગાંધીજી જેવા સામાન્ય માણસની સામે, સામાન્ય ડોસાની સામે તમે નતમસ્તક કેવી રીતે થઈ ગયા? એમને શરણમાં કેમ થઈ ગયા? તમે એમને તમારા ગુરુ તરીકે કેમ સ્વીકારી લીધા? રાજકીય ગુરુ તરીકે કેમ સ્વીકાર્યા? પંડિત નહેરુ બહુ સરસ જવાબ આપે છે. પંડિત નહેરુ કહે છે કે હું જ્યારથી ભણતો હતો, ભણવા માટે વિદેશ ગયો, ત્યારથી ભારતને આઝાદ કેવી રીતે કરાય તેનું મારા મનની અંદર તુમુલ યુદ્ધ ચાલતું હતું કે કઈ પદ્ધતિ અખત્યાર કરવી કે જેના કારણે ભારત આઝાદ થાય. તો એમણે કહ્યું કે હું ભણતો હતો, હું અમેરિકા હતો, તો ત્યાંથી જોઈને પણ મેં, ત્યાં રહીને પણ મેં બધા વિદ્યાર્થી સંઘો, સમાજવાદી, દુનિયા વિશ્વભરના સમાજવાદીઓ સાથે ચિંતન કરતા બધી વાતો કરતા હતા, પણ કઈ ગળ બેસતી નહોતી. અને ભારતમાં શું થતું હતું? તો ભારતમાં જે હિંસક ક્રાંતિકારીઓ હતા એ લોકોની દેશભાવના સાચી હતી, પણ એ લોકો શું કરતા હતા? છૂટાછવાયા હિંસાના છમકરા કરતા હતા. કોઈ ગામમાં જાય, તે ગામનું રેલવે સ્ટેશન પાડી નાખે, તે ગામનું બસ સ્ટેશન પાડી નાખે, તે ગામની પોસ્ટ ઓફિસ પાડી નાખે, તે ગામની પોલીસ ચોકી પાડી નાખે અને પછી ભાગી જઈને છુપાઈ જાય. બીજે દિવસે પેલું અંગ્રેજોનું સૈન્ય આવીને શું કરે? આ નહેરુએ કરેલું વર્ણન છે. બીજે દિવસે આવીને પોલીસ શું કરે સરકારી? કે આવીને પેલા ગામના નિર્દોષ લોકો જે હોય તેને ગુનેગાર તરીકે ઠેરવીને તેના ઉપર જુલમ કર્યા. એટલે થતું શું હતું? આ હિંસક સમગ્રાઓથી કે પેલા હિંસક ક્રાંતિકારીઓ કાયરતાપૂર્વક હિંસા કરીને છુપાઈ જતા અને નિર્દોષ ગામ લોકો બધા પોલીસની અંજામનો ભોગ બનતા હતા. એટલે લોકો દબાઈ જતા, લોકો બિલકુલ આઝાદીની વાત કરવાની પડતી મૂકી દેતા. પંડિત નહેરુ કહે છે કે આવા બનાવો હું સતત જોતો આવતો હતો કે આવું દેશમાં થતું હતું. એટલે મને હિંસાથી આઝાદી મળી શકે એ વાતમાં વિશ્વાસ નહોતો. અને ત્યાં બરાબર ગાંધીજી 1915માં આવીને જે દેશને જગાડવાનું એમણે શરૂ કર્યું અને ત્યાં ચંપારણના સત્યાગ્રહમાં એમણે જે રીતે લોકોને જગાડ્યા, ખેડૂતોને જગાડ્યા અને જે રીતે એમાં સફળતા પ્રાપ્ત કરી, પંડિત નહેરુ કહે છે એ દિવસે મને ખ્યાલ આવ્યો કે ગાંધીજીની જે અહિંસક સત્યાગ્રહની પદ્ધતિ છે એ પદ્ધતિ એવી છે કે જેમાં પ્રજા જાગે છે અને જે જુલમ કરનારો લશ્કર છે કે જુલમ કરનારો દેશ છે એ નબળો પડતો જાય છે. અંગ્રેજો નબળા પડતા જાય છે અને ગામે ગામ બધા અહિંસક સત્યાગ્રહ કરતા થાય છે. કશું નહીં કહે પેલો અંગ્રેજ અધિકારી કંઈ પણ જુલમ કરવા આવે ને એટલે એમ કે સર તમારી બધી વાત સાચી, પણ અમે તમારી સાથે સંમત નથી. આવું બધી જગ્યાએ થાય તો શું થાય? તમને કહું, તમે તમારાથી કોઈ પણ નાનો તમારો મિત્ર હોય કે કોઈ પણ હોય એને તમે કોઈ વસ્તુ સમજાવવા માટે એને મારો તો એ નહીં માનશે. ફરી પાછું તમારી સામે ઉછળી ના આવશે. પણ પેલું બાળક જે છે એ તમારી સામે પ્રેમપૂર્વક અસહયોગ કરો ને તો તમે મારતા બંધ થઈ જશો.
જે પ્રક્રિયા જોઈ નહેરુએ વારંવાર કહ્યું દેશમાં કે ગાંધીજીની વાતમાંથી સમાજ જાગૃત થવા માંડ્યો છે. પેલી વાતમાં સૈન્યો આપણે જે હિંસક ક્રાંતિકારીઓ જે કરતા હતા તેમાં ગામના લોકો દબાઈ જતા હતા, છુપાઈ જતા હતા. ત્યારે આમાં લોકો જાગવા માંડ્યા. ગાંધીજીની અહિંસાની સત્યાગ્રહની વાતથી લોકો જાગવા માંડ્યા. બહેનો બહાર આવવા માંડી, જે બહેનોને બહાર નીકળવા જ નહીં દેતા. એવી રીતે આખો સમાજ જાગૃત થયો ને સહેલાઈથી અંગ્રેજોને સમજાઈ ગયું કે હવે આ દેશના લોકોને ગુલામ રાખી શકાય એવું નથી, સત્તા છોડવી પડે એવી છે. બસ સ્વીકાર્યું કે અમે છોડવા તૈયાર. દુનિયાનું આ પહેલું આંદોલન છે કે જે અહિંસક માર્ગે લડાય. થોડી છૂટી છવાઈ હિંસાઓ થઈ છે, નથી થઈ એમ નહીં, પણ મેજર ગાંધીજીના નેતૃત્વમાં જેટલા આંદોલનો થયા એ બધા આંદોલનોમાં ગાંધીજીએ અહિંસક રીતે પ્રતિકારની સરસ શક્તિ દાખવી અને તેના કારણે દેશ જાગી. એમણે એવા પ્રયોગ કર્યા. જ્યારે મીઠાનો સત્યાગ્રહની વાત જે છે ને, દાંડીનો નમક સત્યાગ્રહની વાત સાંભળી છે તમે? સાંભળી છે કે નથી સાંભળી? દાંડીના નમક સત્યાગ્રહની વાત જ્યારે નીકળી ત્યારે નહેરુ અને સરદાર ને આ લોકો બધાને પણ થતું હતું કે આ બધી ચપટી મીઠું ઉપાડવાથી કેવી રીતે આઝાદી મળવાની. કોઈને સમજાતું નહીં હતું, પણ છેલ્લે એ લોકો બધા ગાંધી પ્રત્યે નિષ્ઠાવાન હતા. તો એમણે ગાંધીજીએ કશું કીધું. ગાંધીજીએ પ્રયોગ પોતાનો શરૂ કર્યો. પણ એ ચપટી મીઠું શું હતું? હિન્દુસ્તાનના એક લોકોને સ્પર્શતું હતું. ગરીબમાં ગરીબ હોય ને, ભિખારીમાં ભિખારી હોય ને, તો તેને પણ મીઠાનો ખપ હોય છે. બરાબર છે? મીઠુંનો રોટલો ખાઈ લે છે. તો એ મીઠા ઉપર કર લાગેલો હતો અંગ્રેજ સરકારે. તેનો વિરોધ કરવા માટે મીઠાનું પ્રતીક પસંદ કર્યું અને તેને કારણે નાનામાં નાના ગરીબથી લઈને તવંગર સુધીના બધા જાગી ઉઠ્યા. ગાંધીજીના પ્રયોગ ગાંધીજીને સમજવા હોય ને તો ગાંધીજીની વાતો વાંચવા કરતા ગાંધીજીના પ્રયોગોને સમજવા જેવા છે. ગાંધીજી શું કરતા? બધાને જગાડતા હતા, જગાડીને સાથે રાખતા હતા, સાથે જીવતા હતા અને પછી કહેતા હતા કે હવે આ કામ માટે ચાલવા માંડો. ગાંધીજીની પાસે કોઈ પણ માણસ આવતો હતો કે બાપુ મારે તમારા સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાવું છે, મારે શું કરવું? તો બાપુ કહેતા હતા કે દેશનો કોઈ પણ એક અંદાજો ખૂણો પકડી લો અને ત્યાં કામ કરવા માંડો. હા, જુગોતરામ દવે જેવી વ્યક્તિ સૌરાષ્ટ્રના બ્રાહ્મણના દીકરાને વેડશીમાં બેસાડી દીધો. એને આખી આદિવાસી પ્રજાને જગાડી અને તેને કારણે આખા આદિવાસી સમાજમાં એ જાગૃતિ ફેલાઈ. ધીમે ધીમે આખો સમાજ જાગ્યો. તો આ જાગૃતિનું કામ ગાંધીજીએ કરી બતાવ્યું. દુનિયામાં કોઈ જગ્યાએ આવી રીતનો પ્રયત્ન ગાંધી પહેલા થયો નહોતો. એટલે ગાંધીજીનું કામ અનન્ય છે. બીજી એક વાત ગાંધીએ જે મહત્વની કરી કે આપણી સંસ્કૃતિમાં નહોતી, એ શું હતું? તો આપણી સંસ્કૃતિમાં દરેક માણસને સરખા ગણવામાં નહોતા આવતા. મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થાએ આખા સમાજને અનેક ટુકડામાં વિભાજિત કરી નાખ્યો. તો 4 વર્ણોમાં તો વિભાજિત કર્યો, પણ 4 વર્ણોની અંદર પેટા જાતિવાદીઓ, જાતિની અંદર બધા વિભાજિત થયા. માઇક્રો લેવલ સુધી, નાનામાં નાના એક વ્યક્તિના ભાગ સુધી બધા વિભાજિત થઈ ગયા. એટલે 3000 વર્ષ સુધી સામાજિક ગુલામી આ દેશે ભોગવી, જેમાં સ્ત્રીઓએ ગુલામી ભોગવી, દલિતોએ ભોગવી, આદિવાસીઓએ ભોગવી, કારીગર વર્ગના લોકોએ ભોગવી, શ્રમિકોએ ભોગવી, ખેડૂતોએ ભોગવી, ખેત મજૂરોએ ભોગવી. તો ગાંધીએ શું કર્યું? એના માટે કોઈ જુદા જુદા આંદોલન નથી કર્યા. ગાંધીએ બધા લોકોને
જગાડ્યા અને સાથે આવવા માટેનું આહ્વાન કર્યું. એમણે 1920 ની અંદર નાગપુરના કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ નક્કી કર્યું કે દરેક આપણે સૌથી પ્રથમ ધર્મના ભેદભાવ મુક્ત આઝાદી જોઈએ છે. જે હિન્દુ મુસ્લિમના ઝઘડા હતા એમને જો કે હિન્દુ મુસ્લિમ ઝઘડતા રહેશે તો દેશ આઝાદ નહીં. બીજો મુદ્દો હતો કે જાતિઓનું વિભાજન. એટલે ગાંધીજીએ બીજો ઠરાવ પાસ કર્યો કે જાતિ મુક્ત સમાજ રચના હોવી. અને ત્રીજો મુદ્દો જે હતો તેની અંદર પહેલો ધર્મ, બીજો જાતિ, ત્રીજું લિંગ, સ્ત્રી પુરુષના ભેદભાવ નહીં જોઈએ. આ ત્રણ સિદ્ધાંતો જે અમલમાં મૂક્યા ગાંધીએ, તેના કારણે સમગ્ર ભારતીય સમાજ જાગૃત થઈ. અને આ ત્રણ ક્રાંતિ એવી હતી કે જે આપણે ત્યાં 5000 વર્ષથી તેને ગળે ટૂંકો લેવાય. ધાર્મિક વિભાજન હતું, જાતિગત વિભાજન હતું, લિંગગત વિભાજન હતું. આની સામે ગાંધીએ જાગૃતિ ફેલાવી અને તેને કારણે હકીકતમાં આપણને બધાને એવું કહેવામાં આવે છે કે ગાંધીની હત્યા જે થઈ કે ગાંધીજીએ મુસ્લિમોનું તૃષ્ટિકરણ કર્યું, ગાંધીજીએ પાકિસ્તાનને 55-58 કરોડ રૂપિયા અપાવી દીધા, તેના કારણે ગાંધીની હત્યા થઈ. આ તો એવું છે કે જે ખૂન કરે, જે કાયર હોય ને, એ ખૂન કરવાના ખોટા બહાના રજૂ કરે. તો આ ખોટા બહાના હતા. 55 કરોડનો પ્રશ્ન એ છેલ્લા દિવસોનો હતો. એનો પ્રશ્ન કે આગળથી ચાલી નહીં આવેલો હતો, પણ પોતે હત્યા કરી છે તેને વ્યાજબી ઠેરવવા માટે અને પેલી જે મુસ્લિમ વિરોધી માનસિકતા લોકોમાં ઘર કરી ગયેલી છે તેને વ્યાજબી ઠેરવવા માટે મુસ્લિમોનું કારણ આગળ કર્યું. મુસ્લિમોનું ગાંધીજી તૃષ્ટિકરણ કરે છે, ગાંધીજી પાકિસ્તાનને પૈસા અપાવે છે, માટે ગોડસે ગાંધીને માર્યા. આ વાત ખોટી છે. આજે આખી સંઘની જે વિચારધારા છે એ જાતિવાદી વિચારધારા છે. એ સમાન ભારતની વિચારધારા નથી. ગાંધીજીએ જે 3 સૂત્રો આપ્યા કે લિંગભેદ મુક્ત ભારત, જાતિભેદ મુક્ત ભારત અને ધર્મભેદ મુક્ત ભારત, તેના કારણે જે મનુસ્મૃતિવાદીઓનું, મનુવાદી લોકોનું વર્ચસ્વ હતું એ તૂટતું હતું અને એ બચાવી લેવા માટે એ લોકોએ ગાંધીની હત્યા કરી છે. ગાંધી વસુદેવ કુટુંબકમનો આદર્શ ચરિતાર્થ કરવા ગયા અને સંકીર્ણ માનસિકતાવાળા ગોડસે ગાંધીજીને હત્યા કરી છે. આ આપણી સમજમાં હોવું જોઈએ. બહેનોએ સમજવાની જરૂર છે કે બહેનોને ગાંધીજીએ ઘરની બહાર કાઢ્યા માટે ગોડસે ગાંધીજીની હત્યા કરી છે. દલિતોએ સમજવાની જરૂર છે કે 14% દલિતોને મનુસ્મૃતિના અત્યાચારમાંથી ગાંધીજીએ મુક્ત કરવાની વાત કરી, એટલા માટે ગાંધીજીની હત્યા કરવામાં આવી. આદિવાસીઓએ સમજવાની જરૂર છે કે આદિવાસીઓને જંગલમાં રાખી મૂકીને એમને અધિકારોથી વંચિત રાખવાના, એમને ગરીબીમાં સમર્થતા રાખવાના, એમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને એમને ગેરમાર્ગે દોરવાના, એ માનસિકતામાંથી ગાંધીજીએ મુક્ત કર્યા છે. માટે ગાંધીજીની હત્યા. ગાંધીજી જ્યારે આઝાદીનું આંદોલન ચલાવતા હતા 1920માં જો શરૂઆત બરાબર પકડમાં આવતી હતી, ત્યારે ગાંધીજી જે બધાને સમાન મતાધિકાર, સમાન અધિકાર, સમાન ભાગીદારીની વાત કરતા હતા, તેના લીધે ટિળક મહારાજે પૂછ્યું, લોકમાન્ય ટિળકે, કે મિસ્ટર ગાંધી, તમે શા માટે કુંભારના દીકરાને સમાન મતાધિકાર, સમાન અધિકાર આપીને શું તમે સંસદમાં એની પાસે માટલા ગળાવવા માંગો છો? ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે મારો કુંભારનો દીકરો ગામડામાં માટલા પણ ગળશે
અને ભારતની દિલ્હીની સંસદ પણ ચલાવશે. એટલે તમે જુઓ કે 3000 વર્ષથી જે સામાજિક ગુલામી આવતી હતી એ સામાજિક ગુલામીને દૂર કરવાનું કામ ગાંધીજીએ કર્યું, માટે ગાંધીજીની હત્યા થઈ. એટલે 30મી જાન્યુઆરી ને 30મી જાન્યુઆરીને આપણે સપ્તાહ ઉજવીએ ત્યારે આપણે સૌથી પહેલા ખબર હોવી જોઈએ, સ્ત્રીઓને ખબર હોવી જોઈએ કે ગાંધી આપણા કારણે ગોળી ખાધી છે. દલિતોને ખબર હોવી જોઈએ ગાંધી આપણા કારણે ગોળી ખાધી છે. આદિવાસીઓને ખબર હોવી જોઈએ કે ગાંધી આપણા ઉત્થાનને કારણે ગોળી ખાધી છે. ઓબીસી વર્ગના લોકોને, કારીગર વર્ગના લોકોને ખબર હોવી જોઈએ કે ગાંધીજીએ આપણી ઉન્નતિ થતી હતી એ કારણો માટે પ્રયત્ન કર્યા હતા, તેના કારણે હત્યા થઈ હતી. ખેડૂતોએ પણ એ સમજવાની જરૂર છે. ગાંધીની હત્યા એ ખરેખર તો એક સંકુચિત સંકીર્ણ ભારતીયમાંથી વસુધૈવ કુટુંબકમનો નાગરિક બનવા માટે એક માણસ નીકળ્યો અને આખા ભારતીય સમાજને જગાડ્યો, તેના કારણે ગાંધીની હત્યા કરવામાં આવી. આટલી સમજણ સાથે જો આપણે ગાંધી નિર્વાણ દિનને સમજશું, એનું વિશ્લેષણ કરીશું અને એના વિશેની સમજ આપણા મિત્રોમાં ફેલાવીશું, તો હું માનું છું કે આપણે સાચા અર્થમાં ગાંધી નિર્વાણની જે આહુતિ અપાય છે, ગાંધીની જે આહુતિ અપાય છે, તેને યોગ્ય પરિપ્રેક્ષમાં આપણે લેતા થઈ શકીશું. આટલી મારી ગાંધી વિશેની ખૂબ અનંત કથાઓ છે. હું ખૂબ આ બાબતની અંદર વિચારું છું અને ઘણી બધી વાતો કહેવા જેવી છે. મેં અગાઉની શાળામાં જે વાતો કરી છે તમારી આગળ નથી કરી, અને હમણાં ત્રીજી એમાં જઈશ તો કઈ જુદી વાત કરી. પણ એની મૂળભૂત વાત આટલી છે કે ગાંધીએ આપણને